સંજયભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. અહીં ઉપસ્થિત શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફગણ, પધારેલા મહેમાનશ્રીઓ તથા મારા વહાલા ભાઈ બહેનો, તમને બધાને શાળા પરિવાર વતી આવકારું છું. અહીં શ્રી દોલતપુર પ્રાથમિક ગ્રુપ શાળાના પ્રાંગણમાં ધોરણ 8 નો વિદાય સમારોહ ઉજવવામાં આવે છે. તેથી અમને આજે સ્પીચ બોલવાનો મોકો મળેલ છે. તેથી હું સાહેબશ્રીને ખૂબ ખૂબ આભાર કરીશ કે તેઓએ મને સ્ટેજ પર સ્પીચ બોલવાનો મોકો આપ્યો. ધન્યવાદ સાહેબશ્રી. આમ કરતા અહીં આજે વિદાય સમારોહ છે. વિદાય નામ સાંભળતા જ આપણા મનમાં ધ્રુજારી થઈ જાય છે અને દુઃખની અનુભૂતિ થાય છે. એક બાજુ દુઃખી થઈએ છીએ અને એક બાજુ આનંદ પણ થાય છે. દુઃખી એટલા માટે થઈએ છીએ કારણ કે આ શાળાના શિક્ષકશ્રી અને મારી સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓથી છૂટી જઈશ. અને આનંદ એટલા માટે થાય છે કે અમે જીવનમાં સફળતા મેળવવા એક પગલું આગળ જઈશું. મારી શાળાના અનુભવો 1 થી 8 એટલે કોઈ મંજિલની ટેન્શન લીધા વગર મોજથી ભણવાનું અને રમવાનું. હું આ શાળામાં 2 વર્ષોથી અભ્યાસ કરું છું. હું અહીં તમારી સમક્ષ મારા 2 વર્ષના અનુભવ વ્યક્ત કરીશ. જ્યારે શાળાના વેકેશન ખોલે છે ત્યારે આપણને શાળા યાદ આવે છે અને શાળાએ જવાનું મનમાં હરખ થતો. પહેલે તો શાળા બહારથી જોઈને હરખાતા કે આ મારી શાળા. જ્યારે શાળાના વેકેશન ખુલતા જ શાળાના રસ્તા પકડીને ગાતા ગણગણાતા કે ચલો સ્કૂલ કી ઘંટી બજી, સ્કૂલ તુમકો પુકારે, આમ કરતા શાળામાં પ્રવેશ મેળવીએ છીએ. સવારે 10 વાગે સરસ મજાના શાળાના યુનિફોર્મ પહેરીને તૈયાર થઈને આવતા એ મને ખૂબ જ યાદ આવશે. અને ધોરણ 7 અને ધોરણ 8 માં મારા ખૂબ જ સારા અનુભવો થયેલા છે. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ સાથે પણ મારા ખૂબ જ અનુભવો થયેલા છે. તેમના માટે एक शायरी. स्कूल की दोस्ती एक ऐसी चीज है कि स्कूल की दोस्ती एक ऐसी चीज है जो पैसे से नहीं नसीब से मिलती है, जो पैसे से नहीं नसीब से मिलती है, जैसे कि आप सब मिले. ધોરણ 8 માં અમે ખૂબ જ મસ્તી કરી છે. અને ખૂબ જ મસ્તી કરે છે. ભણવાના સમય ભણી લીધો અને મસ્તી કરવાના સમય ખૂબ જ મસ્તી કરે છે. ધોરણ 8 માં અમે હર એક એક્ટિવિટીમાં ભાગ લીધેલ છે અને તેમાં હેતલબેને અમને ખૂબ જ સહારો આપ્યો છે અને મદદ પણ કરી છે. ધોરણ 8 ના મારા મિત્રો ખંભુ અંજલિ, ભીમાણી કાવ્યા, જયપાલ આનંદી, જયપાલ સંધ્યા એ મારા ખાસ મિત્રો હતા. તેઓએ મને ભણવામાં અને કે અન્ય કોઈ પ્રવૃત્તિમાં પણ ઘણો જ સપોર્ટ કરેલ છે. તે બદલ હું તેમનો આભાર માનું છું. અને અમે પ્રાર્થનામાં અને ક્લાસમાં અમે ખૂબ જ મસ્તી કરી છે. આવી મસ્તીમાં અમારાથી કાંઈ ખોટું થઈ ગયું હોય કે નુકસાન થઈ ગયું હોય કે તમારું નુકસાન થઈ ગયું હોય તે બદલ હું તમારાથી અમે માફી માંગીએ છીએ. આઈ એમ સો સોરી. અથવા અમારાથી કાંઈ ખોટું બોલાઈ ગયું હોય તો પણ અમે દિલથી માફી માંગીએ છીએ. कोई कहता है दोस्ती एक नशा है तो कोई कहता है दोस्ती एक सजा है, कोई कहता है दोस्ती एक नशा है तो कोई कहता है दोस्ती एक सजा है. अगर दोस्ती करो सच्चे दिल से तो दोस्ती एक जीने की वजह है. અમારા ક્લાસ ટીચરને પહેલા તો હું થેન્ક યુ કહીશ કે જે મને મારી દરેક મૂંઝવણને દૂર કરવા હંમેશા તૈયાર હતા અને મારી દરેક વાતને સપોર્ટ પણ કરેલ છે. તેઓએ અમને રૂમ ડેકોરેશન કરતા પણ શીખવાડ્યું છે. વિદ્યાર્થીઓને શિસ્ત પણ શીખવાડી છે અને અમને આદર્શ વિદ્યાર્થીઓ બનાવ્યા છે. હર્ષાબેન ધોરણ 3 થી 5 ને ભણાવે છે. તેઓએ અમને ઘણો સપોર્ટ કરેલ છે. હર્ષાબેનનો પ્રાર્થનામાં થતો રણકાર એ અમને ખૂબ જ યાદ આવશે. અને અવનીબેનની તો વાત જ ન થાય. અવનીબેન ધોરણ 7 ને ભણાવે છે. તેઓએ અમને ખૂબ જ સપોર્ટ કરેલ છે. અવનીબેન તેઓની અભ્યાસ પદ્ધતિ એક ખૂબ જ સરળ અને સુંદર છે. એ મને ખૂબ જ ગમે છે. હું તેમને કાયમ યાદ કરીશ. અને હર્ષ સર હમણાં જ આવ્યા છે પણ અમારા સાથે એવા ભણી ગયા છે કે જાણે વર્ષોથી અમે એમને ઓળખીએ છીએ. અને જીલુજી સરને તો કેમ ભૂલી જવાય. એ અમારે દરેક વાતને અને અમારી પ્રોબ્લેમ્સને સમજે છે અને તેનું નિરાકરણ પણ કરે છે. તો થેન્ક યુ વેરી મચ એન્ડ વી રિયલી મિસ યુ ઓલ માય સ્ટાફ ટીચર.
पत्थर थे हम सभी चंदन बना दिया, पत्थर थे हम सभी चंदन बना दिया। चांद का नूर लेकर कक्कर सा बन गए, कि चांद का नूर लेकर कक्कर सा बन गए। आपकी पढ़ाई से हम क्या से क्या बन गए, आपकी पढ़ाई से हम क्या से क्या बन गए। અમારા પાછળ સાહેબશ્રી અને બહેનશ્રીએ ખૂબ જ માથામણ કરી છે। આ માથામણનું કાંઈક તો સારું પરિણામ આપવું એ પણ આપણી ફરજ છે। આમ આપણે આ ફરજને નિભાવતા શાળાને સારું પરિણામ આપીએ। અંતમાં હું એટલું, मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। અંતમાં હું એટલું જ કહીશ કે આ શાળાનું નામ રોશન થાય, આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓની ખૂબ પ્રગતિ કરે અને આ શાળામાં ભણાવતા શિક્ષકોનો પણ ઉત્તરોત્તર પ્રગતિ થાય। અને હું મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।